આપણે ધોરણ 9 વિષય ગણિત એમાં ચેપ્ટર નંબર 1 સંખ્યા પદ્ધતિ એનો આપણે અભ્યાસ કરીએ। સૌથી પહેલા સંખ્યા પદ્ધતિ એટલે કે સંખ્યા એટલે શું એના વિશેનું આપણું પ્રાથમિક જ્ઞાન જરૂરી છે। તો સંખ્યા સૌથી પહેલા તમે કેજી માં હતા ત્યારે સૌથી પહેલા આપણે મીંડું પાડતા, ગોળ લાડવો પાડી દેતા મીંડું। એ મીંડું પાકું થઈ જાય ત્યાર પછી કેજી માં એના 3 વર્ષમાં ત્યાં સુધીની અંદર આ મીંડા ઉપરથી બધી સંખ્યાઓ આપણે શીખી લીધેલી। આપણે ગુજરાતી ભાષાની અંદર અંક પદ્ધતિ ખૂબ જ સરળ શૂન્યમાંથી બનાવેલી છે। આમ જોઈએ તો સીધી આ મીંડાની અંદર તમે જોડી દો એટલે 1 થઈ જાય। આગળ તમે જાઓ તો કે 2, અહીંથી આગળ જાઓ તો 3, આગળ અહીંથી તમે આમ જાઓ તો કે 4, 5 કરો તો પણ તમારે મીંડું તો પાડવું જ પડે। 5, 6, 7, 8, 9 બાકી રહેલો ભાગ અને પછી 10। એટલે સંખ્યા પદ્ધતિ ની અંદર તમે પ્રાથમિક નોલેજમાં, પ્રાથમિક જ્ઞાનમાં શૂન્યથી શરૂઆત કરી। એટલે શૂન્યથી શરૂઆત અહીંયા સંખ્યાઓ તમે શીખ્યા। 1 થી 4 ધોરણની અંદર સંખ્યાઓ વિશેનું બધી ક્રિયાઓ એના વિશેની વાત અને તમે એ શીખીને આવેલા છો। ત્યાર પછી જેમ જેમ ઉપરના ધોરણમાં જતા જાઓ તેમ તેમ સંખ્યાની અંદર પ્લસ સંખ્યા, માઈનસ સંખ્યા, 0, પૂર્ણાંક સંખ્યા, અપૂર્ણાંક સંખ્યા, મિશ્ર અપૂર્ણાંક સંખ્યા, આવી બધી સંખ્યાઓની માહિતી આવતી। હવે અહીંયા આપણે આ સંખ્યા પદ્ધતિ જે છે એમાં સૌથી પહેલા તમે 5મા છઠ્ઠાની અંદર સંખ્યા રેખા વિશે શીખી ગયેલા છો। તો સંખ્યા રેખાની અંદર તમે આમ જુઓ તો એક રેખા આપણે દોરીએ, એની અંદર વચ્ચે સેન્ટરમાં 0 છે એમ માની લો તો આ બાજુની સાઈડ પર તમે જોશો તો આપણે 1, 2, 3, 4 આવી રીતે તીર જેટલું આગળ વધે એ પ્રમાણે સંખ્યા વધતી જાય। એની વિરુદ્ધ સાઈડે ડાબી સાઈડે તમે જોશો તો -1, -2, -3 આવી રીતે સંખ્યા રેખા વિશેનો અભ્યાસ તમે કરેલો છે। તો શૂન્યથી જમણી બાજુએ જે સંખ્યાઓ મળે એ સંખ્યાઓને આપણે પ્રાકૃતિક સંખ્યા તરીકે ઓળખીશું। આ તમે 8મા ધોરણની અંદર થોડુંક આના વિશેનું પ્રાથમિક જ્ઞાન લીધેલું છે। એટલે સૌથી પહેલા પ્રાકૃતિક સંખ્યા, તો પ્રાકૃતિક સંખ્યા એને આપણે નેચરલ નંબર તરીકે ઓળખાય છે, એટલે કેપિટલ N થી ઓળખાય છે પ્રાકૃતિક સંખ્યા। હવે એમાં કઈ કઈ સંખ્યાનો સમાવેશ થાય તો 1 થી શરૂઆત કરીએ આપણે, 1, 2, 3 ડેશ 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 એટલે અનંત સુધી બધી ધન સંખ્યાઓ આવી જાય। એટલે પ્રાકૃતિક સંખ્યા માટે આ રીતે એનું વર્ણન આપણે કરી શકીએ। હવે એક આગળ સ્ટેપ જો વિચારીએ તો પ્રાકૃતિક સંખ્યામાં શૂન્યનો ઉમેરો કરીએ। હવે આ પ્રાકૃતિક સંખ્યાને હું એક સાઈડ પર એક બોક્સમાં મૂકી દઉં છું। આ એક બોક્સની અંદર સમજો કે પ્રાકૃતિક સંખ્યાઓ છે, એમાં n એવું નામ આપી દઉં, નેચરલ નંબર આ બોક્સની સાઈડ પર મૂકી રાખું છું। હવે પ્રાકૃતિક સંખ્યાની અંદર 0 નો જો સમાવેશ કરી દેવામાં આવે તો એ પૂર્ણ સંખ્યાઓ થઈ જશે। એટલે પૂર્ણ સંખ્યા, તો પૂર્ણ સંખ્યા આપણે જો જોઈએ તો એને આપણે સંકેતમાં હોલ નંબર એટલે W થી ઓળખીએ છીએ। એમાં 0, 1, 2, 3 ડેશ 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 એ રીતે સમાવેશ થાય। એટલે અહીંયા આ જે ચોરસ બોક્સ લીધેલું છે એમાં થોડો સુધારો કરું છું કે મોટું બોક્સ બનાવું છું, એમાં n
એની અંદર જે સંખ્યા જોઈએ તો 1 2 3 4 5 ડેશ 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 આવી જે સંખ્યાઓ આવશે. હવે પૂર્ણ સંખ્યા w, તો પૂર્ણ સંખ્યા w ની અંદર 0 નો સમાવેશ થાય એટલે એક બીજું બોક્સ ની અંદર એની અંદર જ આપણે સમાવેશ કરી દઈએ તો એને આપણે w થી ઓળખીએ. w એમાં 0 આ બધી સંખ્યાઓ તો ખરી 1 2 3 આવી અનંત સુધી જાય એ પૂર્ણ સંખ્યાઓ આપણે જોઈએ. ત્યાર પછી અહીંયા શૂન્ય થી જમણી બાજુની બધી સંખ્યાઓ અને ડાબી બાજુની બધી સંખ્યાઓ એ બધી ભેગી થાય એટલે પૂર્ણાંક સંખ્યાઓ આવે. એટલે અહીંયા પૂર્ણ સંખ્યાની જગ્યા પર પૂર્ણાંક સંખ્યા આ શબ્દ બરાબર ધ્યાન ભારજો. પૂર્ણ અને પૂર્ણાંક બંને અલગ વસ્તુ છે. એ પૂર્ણાંક સંખ્યાને આપણે સંકેતમાં z તરીકે ઓળખીએ. તો આ z સંખ્યા એટલે સંખ્યા રેખામાં ડાબી બાજુ જમણી બાજુ અને શૂન્ય એટલે કે આખી સંખ્યા રેખામાં બધા પ્રકારની સંખ્યાઓ આવી જાય એમાં ડેશ 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 -3 -2 -1 0 1 2 3 ડેશ 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 આવી રીતે સંખ્યાઓ આવી જાય. એટલે આ પહેલો જે ગણ આવ્યો એ પહેલા એક બોક્સમાં મૂકેલો છે w એની અંદર પણ 0 1 2 3 આ અંદર સમાઈ જાય. એના પછીનો જે આપણે બોક્સનો જો આપણે વિચાર કરીએ તો હવે જે સંખ્યા આવશે એમાં પૂર્ણ સંખ્યાને આપણે કહીશું z. z માં માઈનસ આવશે -2 -1 0 1 2 3 આ બધી સંખ્યાઓ આવી જાય. એટલે તમે એક વિચાર કરજો કે n એ સૌથી નાનો ગણ થશે, પછી એનાથી મોટો ગણ w થશે, એનાથી મોટો ગણ z થશે. હવે પૂર્ણાંક સંખ્યા ગણ પછી નો એક ફરી પાછો એક બીજો સંખ્યાઓનો સમૂહ આવે છે એને આપણે સમમેય સંખ્યા તરીકે ઓળખીએ છીએ. સમમેય સંખ્યા તો સમમેય સંખ્યા એને આપણે સંકેતમાં q તરીકે ઓળખીએ. તો સમમેય સંખ્યાની અંદર કેટલી સંખ્યાઓ આવે તો n z માં સમાયેલો છે, z n w માં સમાયેલો છે, w z માં સમાયેલો છે અને આ z q માં સમાયેલો છે. એટલે આપણે થોડું જોઈએ તો અહીંયા પ્લસ કિંમત આવે, માઈનસ આવે, 0 આવે અને અપૂર્ણાંક સંખ્યા. તો અપૂર્ણાંક સંખ્યા એટલે a ના છેદમાં b અને b નોટ ઇક્વલ ટુ 0 એનો સમાવેશ થાય. એટલે એ સમય સંખ્યાને આપણે q તરીકે ઓળખીએ છીએ. તો આ q ગણમાં આપણે આગળનો બોક્સનો અંદર ઉમેરો કરો તો આ જે ગણ આવ્યો એ આખો ગણ એ q ગણ છે એમ કહેવાશે. આખો q ગણ છે. એની અંદર બીજી સંખ્યાઓ જો અંદર ઉમેરીએ તો a ના છેદમાં b અને b નોટ ઇક્વલ ટુ 0 આને સંકેતમાં લીધેલું છે. એને આપણે સામાન્ય ભાષામાં જો જોઈએ તો કે 5 ના છેદમાં 3 2 ના છેદમાં 5 છેદવાળી સંખ્યા એટલે કે છેદની અંદર કોઈ સંખ્યા કોઈ દિવસ શૂન્ય ના હોય. છેદની અંદર એક સંખ્યા એક હોય જ તો જ એ વ્યાખ્યાયિત કહેવાશે. અને જો આવી સંખ્યા તમે વિચારો કે 5 ના છેદમાં 0 તો આ અશક્ય છે, આ શક્ય નથી. એટલે એના ઉપરથી આપણે વિચારી શકીએ કે દરેક પ્રકારની સંખ્યાઓ n ગણ w z અને q ની અંદર આ 1 એ પણ સમય કહેવાશે, 0 એ પણ સમય કહેવાશે, માઈનસ એ પણ સમય કહેવાશે, અપૂર્ણાંક એ પણ સમય કહેવાશે. એટલે સમય સંખ્યા માટે આ રીતે q નો એક સંકેત છે.
ત્યાર પછી એક આગળ એક સંખ્યા ગણ આવે છે વાસ્તવિક સંખ્યા ગણ. તો વાસ્તવિક સંખ્યા ગણ એને આપણે કેપિટલ R થી ઓળખીએ. તો ફરીથી પાછો આપણે વિચાર કરીએ કે પ્રાકૃતિક સંખ્યા સૌથી નાની, પછી એનાથી મોટી પૂર્ણ સંખ્યા, એનાથી મોટી પૂર્ણાંક સંખ્યા, એનાથી મોટી સમય સંખ્યા, એનાથી મોટી આ વાસ્તવિક સંખ્યા ગણ. એની અંદર જો આપણે જોઈએ તો પ્લસ માઈનસ 0 એના છેદમાં b b નોટ ઇક્વલ ટુ 0. હવે આ જે સમય સંખ્યા આપણે જે લીધેલી છે એની અંદર પણ પાછા ભાગ પડે છે, રહસ્યો છે, અંદર જુદા જુદા પ્રકાર પડે છે. તો એના વિશેનો આપણે આ ચેપ્ટરની અંદર ખાસ અભ્યાસ આવશે. એટલે એનાથી પણ આગળ આપણે જો ગણની વાત કરીએ તો આખો ગણ R એને આપણે R ગણથી ઓળખીશું. R એટલે એમાં બધા જ પ્રકારની સંખ્યાઓ આવી જાય, પ્લસ માઈનસ 0 એના છેદમાં b સમય અને અસમય. હવે સમય અને અસમય એક શબ્દ આવે છે. તો સમય શબ્દ કોને કહેવાય અને અસમય શબ્દ કોને કહેવાય? તો સાદી ભાષામાં આપણે જોઈએ તો કે સમય એટલે આવી અપૂર્ણાંક સંખ્યાઓ છે એને આપણે સમય કહેવાશે. પણ અપૂર્ણાંક સંખ્યાઓમાં પણ પાછા ભાગ પડે છે. તો કઈ કઈ સંખ્યાઓને સમય કહેવાશે અને કઈ કઈ સંખ્યાઓને અસમય સંખ્યાઓ કહેવાશે? તો કે જે સમય ના હોય એ બધી સંખ્યાઓને અસમય સંખ્યા કહેવાશે. એટલે સમય અને અસમય સંખ્યાઓ માટેની વિગત અગાઉ આપણે અભ્યાસ કરીશું. એટલે આના ઉપરથી આ એક બોક્સ પરથી વિચારો અથવા એક આપણે સંકેત જો બનાવીએ તો કેવી રીતે યાદ રાખી શકાય. તો પ્રાકૃતિક સંખ્યા છે n. તો n એ w માં સમાયેલો છે. w તો કે z માં સમાયેલો છે. z એ q માં સમાયેલો છે અને q એ r માં સમાયેલો છે. આ થોડું રમત છે, આ રીતે શોર્ટમાં તમે યાદ રાખી શકો. એટલે સમય સંખ્યાઓ નો અભ્યાસ તમારે ખાસ હવે પછી આવશે. તો સમય સંખ્યાઓમાં અપૂર્ણાંક સંખ્યા, તો અપૂર્ણાંક સંખ્યા એટલે એમાં પણ પાછા તમે ભાગાકારની ક્રિયાઓ કરીને અગાઉ શીખી ગયેલા છો. તો કે ભાગાકારની ક્રિયામાં શેષ શૂન્ય થઈ જાય તો કે એને શાંત દશાંશ કહેવાશે. ઘણા એવા ભાગાકાર આવે કે જેની શેષ શૂન્ય ન થાય, એક સરખી શેષ ચાલ્યા જ કરે, તો એને આપણે પુનરાવર્તિત સંખ્યા તરીકે ઓળખીશું. ત્યાર પછી એક ત્રીજો પણ પ્રકાર પડે કે અમુક ચોક્કસ સમય પછી શેષ પછી પુનરાવર્તિત થાય, તો એ સંખ્યાને આપણે પુનરાવર્તિત દશાંશ તરીકે પણ ઓળખીશું. અને છેલ્લે એવી કોઈ સંખ્યાઓ તમારા ધ્યાનમાં આવશે હવે પછી તો કે એનો ભાગાકાર 10 સ્ટેપ સુધી કરો, 25 સ્ટેપ સુધી કરો કે 500 સ્ટેપ સુધી કરો, એની શેષ એક સરખી પણ ના આવે, પુનરાવર્તિત પણ ના થાય, જીરો પણ ના આવે. દરેક વખતે શેષ બદલાયા કરતી હોય. એટલે એવી જે સંખ્યાઓ છે એને આપણે અસમય સંખ્યા તરીકે ઓળખીશું. સમય અને અસમય. એટલે સમય અને અસમય બાબતે તમારે આ ખાસ યાદ રાખવાનું. અને સમય સંખ્યાઓમાં બે સંખ્યાઓ, હવે એક વિચાર કરો કે આ બે સંખ્યા છે, આ બે સંખ્યાની અંદર પૂર્ણ સંખ્યા કોઈ નથી, પણ અપૂર્ણાંક સંખ્યા તમે લો તો અસંખ્ય. અસંખ્ય એટલે તમે ગણી ના શકો એટલી બધી સંખ્યા. એટલે સંખ્યા રેખામાં નિયમ એવો છે કે દરેક બિંદુને સંગત એક વાસ્તવિક સંખ્યા સંકળાયેલી છે અને વાસ્તવિક સંખ્યાને સંગત એક બિંદુ સંકળાયેલું છે સંખ્યા રેખા ઉપર. એટલે અત્યારે પહેલી દ્રષ્ટિએ આપણે જોઈએ તો કે 0 અને 1 અથવા તો 1 અને 2 ની વચ્ચે કોઈ સંખ્યા આપણને દેખાતી નથી, પણ એની અંદર જો કાપા પાડીએ તો
10 કાપા, 100 કાપા, 1000 કાપા, 1 લાખ કાપા પણ પાડી શકાય. પહેલી દ્રષ્ટિએ તમે તમારે સ્કેલ જુઓ તો સ્કેલની અંદર 1 અને 2 સેન્ટીમીટર હશે, તો એની અંદર 1 અને 2 સેન્ટીમીટર હશે તો નંબર પૂર્ણાંક આપેલા છે, પણ એની અંદર પણ પાછા 10 કાપા પડેલા હશે. એ 10 કાપાની અંદર પણ તમે નાના કાપા પાડેલા હોય તો બીજા 10 કાપા હશે, એના પણ 10 કાપા હશે. એટલે કોઈ પણ બે સંખ્યાની વચ્ચે સમમેય અને અસમમેય એટલે કે વાસ્તવિક સંખ્યાઓ અનંત છે. 1 અને 2 ની વચ્ચે અનંત છે. દાખલા તરીકે આમ સાદી ભાષામાં જોઈએ તો આપણું વર્ષ 2020 અને 2021, તો 20 અને 21 એક વર્ષ કહીએ છીએ, પણ એમાં દિવસો જોઈએ તો 300. પહેલા દિવસોની વાત નહીં કરીએ, પહેલા મહિના જોઈએ તો કે આ બંનેની વચ્ચે 12 મહિના છે, એટલે 12 ભાગ પડે. 12 ભાગની અંદર દરેક મહિનો લો તો દરેક મહિનાની અંદર દિવસો લો તો કે 30 દિવસ, 31 દિવસ આવે, એમાં પણ પાછા ભાગ પડે. હવે એક દિવસ લો તો એમાં કલાક આવે, 24 કલાક. 24 કલાકની અંદર પાછો 1 કલાકનો ગાળો લો તો એમાં મિનિટ આવે, મિનિટમાં પણ પાછા ભાગ પાડો તો કે સેકન્ડ આવે, સેકન્ડમાં પણ ભાગ પાડો માઇક્રો સેકન્ડ આવે. એવી રીતે અસંખ્ય સંખ્યાઓ આપણે અંદર લઈ શકીએ. હવે પછી સંખ્યાઓ, સમય સંખ્યાઓ જે છે એ સમય સંખ્યાઓની અંદર બે સંખ્યાઓની વચ્ચે કઈ સંખ્યા શોધી શકાય અને કેવી રીતે શોધાય એ આપણે હવે પછીના ભાગની અંદર જોઈશું.